હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેવાનું. અને આજે આપણે મજામાં જ રહેવાની વાત કરવાના છીએ. તો આપ સૌને પરમાર કૈલાસબેનના જય શ્રી કૃષ્ણ. તો આજે વાત જાણે એમ છે કે આપણે સમય સમય બલવાન હે નહીં કોઈ પુરુષ બલવાન. એ તો આપણે બધા સાંભળતા જ આવ્યા છે, એને સાંભળવી હશે. સદીઓથી આપણે સાંભળતા આવ્યા છે. આપણે કાંઈ સદીઓ પુરાના નથી, પણ પહેલેથી અર્જુન વખતથી ના કહેવત હાલી આવે છે કે કાબે અર્જુનને લૂંટ્યો હોય તો વહી ધનુષ વહી બાણ. એટલે સમય છે એ સમયનું કામ કર્યા કરે. ક્યારેક સારોય સમય આવે, ક્યારેક થોડોક કાઠોય સમય આવે. સમય તો પરિવર્તન સંસારનો નિયમ છે, એટલે સમય રીતે પરિવર્તન આવ્યા રાખે. હવે એમાં એવું છે ને કે બહુ ઝાઝી વાત આપણે નથી કરવી, થોડીક વાત કરવી છે કે લગ્નગાળો જ્યારે હોય ને, દીકરાના લગ્ન હોય એટલે પહેલાં તો દીકરાના લગ્નમાં જ ધામધૂમથી લગ્ન થતા હતા. દીકરીઓના લગ્નમાં તો કાંઈ નહીં, કંકોત્રીએ નહોતા બાટતા. પહેલાં ખાલી હળદરવાળા ચોખા કરી અને કંકોત્રી આપી આવતા હતા કે આ તારીખે ને આ વારે જાન આવવાની છે તો માંડવી વહી આવજો. અને હવે દીકરાના લગ્ન હોય કે દીકરીના લગ્ન હોય, ડીજે વગર તો રાસ ગરબા હાલે જ નહીં. ડીજે ફેસિલિટી બની ગયું છે કે બસ ડીજે તો હોવું જ પડે એમ. એટલે ડીજે આવે ને એટલે ડીજેમાં પહેલાં તો ભગવાન, અમારે ત્યાં અહીંયા ભોળિયાનાથની આરતીથી શરૂઆત થાય છે ડીજેની. અને ઘણી જગ્યાએ માતાજીના જેની માન્યતા પ્રમાણે હવના કુળદેવીના ગીત વગાડી અને શરૂઆત કરે. તો શરૂઆત કરે એક તાળીથી, ઘમર ઘમર ઘૂમ્યો રે માડી તારો સોના ગરબો. આવી રીતે એક તાળીથી શરૂઆત કરી. પછી ઘડીક એક તાળીવાળા બધા મોટિયાર બધા હોય, આપણા વડીલો, માતાયું, ફૂયું, માસીયું, એ બધા રમી લે. એટલે નાનરું હોય ને શોખીન રમવાના શોખીન, એને પછી એમાં મજા ન આવે. એટલે ઘડીક એમ કે લે આવું શું વગાડે, સાવ ટાઢું કાંઈ સારું વગાડો ને. એટલે પાછું 2 તાળીનું આવે. વળી પાછું ઘડીક ઈ રમી લે તો 3 તાળીનું આવે. અને હમણાં નહીં પણ ઘણા ટાઈમથી તો હોલડું નીકળ્યું છે, એટલે બધા હોલડું વગાડે અને હોલડું રમે. એટલે ડીજેમાં છે ને રમતા હોય ને બાયું, દીકરીઓ, બેનું, ભૈલાઓ હતા ઘણા શોખીન હોય, રમતા હોય છે. તો ડીજે ઊભું રહે અને પછી ફેરથી તાલ મેળવે અને ફરીથી શરૂ થાય એવું ન હોય. આપણે 3 તાળી રમતા હોય ને તો અચાનક હોલડું આવી જાય. હોલડું રમતા હોય તો અચાનક પાછા ડાન્સ થવા માંડે, ડિસ્કો ડાન્સ કરવા માંડે. એવું બધું જે પ્રમાણે સંગીત વાગે ને એ પ્રમાણે જે રમતા હોય ને રમવાના શોખીની તાલ મેળવી અને રમવા માંડે. હોલડું વાગે તો હોલડું રમવા માંડે, પાછું શરૂ હોલડુંમાં પાછું કાંઈક બીજું સંગીત વાગે તો વળી બીજું રમવા માંડે. એટલે તમને એમ થશે કે કૈલાસબેન હું આજ ગાંડા નથી થઈ ગયા, શું વાતો કરે છે ડીજેની હોલડાની. પણ આ વાત એટલા હાટું સ્પેશિયલ છે આ વાત કે જે રીતે રમવાના શોખીન હોય અને ડીજેમાં ગીત ફરી જાય, ડીજેમાં સંગીત ફરી જાય, 3 તાળીમાંથી ડાયરેક્ટ હોલડું થઈ જાય, હોલડામાંથી ડાયરેક્ટ જાંબુડાના કોલરે એવડું ઈ થઈ જાય, હિંસ થઈ જાય. જે પ્રમાણે તાલ ફરે, જે પ્રમાણે ગીત ફરે ને એ પ્રમાણે જે રમવાના શોખીન હોય, મહિલાઓ, બહેનો, દીકરીઓ, ભાઈઓ, એમનો રમવાની સ્ટાઇલ ફરી જાય. હોલડું વાગે એટલે હોલડું જ રમે, ટીમલી વાગે એટલે ટીમલી જ રમે. એટલે આપણા સંસારમાં એવી જ રીતના સમય છે ને એ પૂછીને નથી ફરતો, ફટ લઈને ફરી જાય છે. એટલે જે રીતે તમે જોયું જ હશે, અત્યારે બધી જગ્યાએ, દરેક જગ્યાએ ગરીબમાં ગરીબ પરિસ્થિતિ હોય ને તો ડીજે આવે છે. એટલે તમામ લોકોએ જોયું હશે કે રમતા રમતા 2 તાળીમાંથી ડાયરેક્ટ 3 તાળીનું ગરબો રમવા માંડે, વાગવા માંડે, એટલે બેનું હોય રમવા માંડે. એટલે કહેવાનો અર્થ ખાલી એટલો જ છે કે સમય કોઈને પૂછીને નથી આવતો. જેવો સમય હોય ને એવું વર્તી લેવાનું. સમય કોઈને પૂછીને નથી આવતો, એટલે મૂંઝાઈ નહીં જવાનું, ગભરાઈ નહીં જવાનું. હવે શું થશે એવો વિચાર નહીં કરવાનો. જે થશે એ સારું જ થશે, એટલો જ વિચાર રાખવાનો કે જેવી ઈશ્વરની મરજી, જે થશે એ સારું થશે. અને જે કાંઈ થઈ રહ્યું છે એ હારા હાટું જ થઈ રહ્યું છે. બસ આટલી જ વાત હાટું થઈને મારે તમને હોલડું ને ટીમલી ને 3 તાળી ને 2 તાળી ને એ વાતો કરવી પડી.
કરવી જરૂરી હતી, નહીંતર તો ડાયરેક્ટ તો હું તમને સમજાવી ન શકત. તો જે રીતે ડીજેના તાલમાં બેનું દીકરીઓ પોતાના પગની સ્ટાઇલ અને હાથની સ્ટાઇલ ફેરવી નાખે છે અને રમવા માંડે છે, એવી જ રીતે તમે લોકો પણ જો સમય અચાનક પલટો મારી જાય ને તો બસ તાલ ફેરવી અને જીવી લેવાનું છે. મૂંઝાવાનું નથી કે ગભરાઈ નથી જવાનું, હસીને સામનો કરી લેવાનો છે. હસતા રહેશો ને તો ભગવાનને એમ થશે કે ના ના ઘણ ખમશે એમ. હારું હાલો, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.